થોડી વાર છે. ધારીઓ ચલાવતા રાજ્યને હજુ તમારે થોડી વાર છે. મોટા થઈને માલવામાં હજુ તમારે થોડી વાર છે. મારી એક બીજી ભૂલની ખાતર હું મારે જવાબ માંગુ છું. એ પહેલા પાટણની રામપ્રત પ્રજાજનોના લીધેના પ્રાણનો હું તમારી પાસે જવાબ માંગુ છું. એ જવાબ તારો જવાબ મારી પાસે નથી. હું ગુજરાતનો સેનાપતિ છું અને સૈનિકોને નિશાનબાજી શીખડાવી એ જ મારો ધર્મ છે. અને ધર્મ બજાવતા કદાચ પાટણની હજારોની વસ્તીમાંથી એકાદા બે કંગાળો ઓછા થાય એમાં અમે શું કરીએ? અરે સરસ્વતીના 7 જળમાં જઈને ડૂબી મરીએ. આ તમારી દલીલનો સમય નથી. જવાબ આપો કે કોઈના ખૂન લેવાનો તમને શું અધિકાર છે? કારણ કે તમે જેને સાધારણ અકસ્માત માનો છે તેને હું તમારી બેપરવાહી થયેલો ખૂન માનું છું. મહામંત્રી, આ તમારો ખોટો પક્ષપાત અરે છે. પક્ષપાત નથી. હું તમને ન્યાય ખાતર કહું છું કે રાજ્યમાં મોટા પ્રજાઓને કાંઈ પીડા નથી. સૈન્યના સૌથી વડા સમજતા તમને કર્યા નથી. પ્રજાઓના ખૂન કૂદો છો કે શરમ મૂકે આ ગરીબ તેરા બાળ છૂટો છો. બહુ થયું મંત્રીવર. અપમાનની પણ હદ હોય છે. આ રાજપૂતો પોતાનું અપમાન કદાપી સહન નહીં કરે અને જો તેનું અપમાન થશે તો તેમને વિફળતા વાર પણ નહીં લાગે. શાબાશ. ડરકેલા રાજપૂત ભૂલી જાય છે કે નાગર માટે કાંઈ છીસી હોતી નથી. ઘડી બે ઘડીમાં વિફળવો એ અમારો સ્વભાવ નથી. અને અમો જો કદાચ વિફળીએ ને તો આ પૃથ્વી રસા તાળ જાય. અમારા હુંકારથી પર્વતો જે કંપી જતા અને આ મુઠ્ઠીઓના મારથી પાષાણ જ્યાં પીસાઈ જતા ભયભીત થઈને વનસ્તીઓ અત્યારમાં મસ્ત કરે તો ત્યાં મોત છે નિશ્ચિત જે સામે થવા હિંમત કરે. એ ભાઈ બીજા માટે આ રાજપૂતો માટે નહીં. સંછેડીઓ છે છી. અરે સંછેડીઓ છે. તમે આ સિંહને તો વેરનો લેનાર છું. ભાન ભૂલી કરવાના સત્યાનાશનો કરનાર છું. જોઈશને પાછો ભરી ક્યારે કેવો થાય છે પરવા કરી નહીં કોઈની. પછી અમારા કપાય છે. પરવા કરે ના કોઈની એ આ જન્મની જાત છે. એ ઉતરો મેદાનમાં તો હાથમાં તાકાત છે. હાથમાં તાકાત છે તો આ યુદ્ધના મેદાનમાં તાકાત ને તલવારનું પાણી બતાવો. આ યુદ્ધના મેદાનમાં આપ એકલા સુરા એ અભિમાન કરશો નહીં. શેરની માટે સવા શેર એ તમે ભૂલશો નહીં. રહેવા દે. શૌર્ય અને તાકાતની વાત તો હજુ બહુ બાકી છે. ઉછળતા સાગરમાં તું પહોંચ્યો હજુ કિનારા પર. જશો શેર શહીર. અમારી આ કડક ધાર પર એમ રાખો આ યુવાની ઉપર અને જીવાનીનો પકડી દો. હજુ બહુ દિવસ બાકી. તમારો સુરત બતાવી દો. આવો અને મજા ખેલવા સૂર્ય સાગરમાં જીવંતના બલિદાન આપો. હવે સૂર્ય સાગરમાં ના ભર્યા છે અરે સોના ભર્યા છે. કોણ માર્યો સૂર્ય સાગરમાં? અરે માગું છું તમારું મોત તો આપો આ સૂર્ય સાગરમાં. અને એમ છતાં જો યુદ્ધમાં ઉતરવાના કોણ હોય તો નહીં પ્રાણાંતાને પણ ભાવો. અરે નહીં પ્રાણાંતાને પણ ભાવો. અમારા આ સૂર્ય સાગરમાં લોપાઈ જશે સુરતન. અમારા સૂર્ય સાગરમાં ડૂબી ગયા કઈક વીરો અમારા સૂર્ય સાગરમાં. ત્યાં તમે શું બચશો અમારા સૂર્ય સાગરમાં? બાહુબલી આટલું બધું અભિમાન નાખો વાત. બલ ભલાના ગર્વ પૂરા કર્યા આ મેદાનમાં. નરકેશીના સિંહના કર્યા મેદાનમાં. ખૂટી જશે હિંમત તમારી ત્રાટથી આ મેદાનમાં. સિરે ગમે છે કાળ આ ઉતો હવે મેદાનમાં પૂરા કરો. અંકાના યુદ્ધના મેદાનમાં અરે છેલ્લો હશે પ્રતાપ. તે આ યુદ્ધના મેદાનમાં 4 વર્ષે હાથ ભાન ભૂલ્યો યુદ્ધના મેદાનમાં. અને નિશ્ચય તારો પ્રાણ લઈ કાશું યુદ્ધના મેદાનમાં. ભાઈ કિશોર રહેવા દે. તલવાર બેન કર. સેનાપતિ અત્યારે આપણા ઘરમાં છે. વિચારો આ એકલવાયો છે એના ઉપર આપણો કાના શોભે. એ યશોવરમાં ઘણી તલવારો જોઈ છે. એટલે જાણો છો કે તમે લડવાયા છો છતાં તમારી તલવારની લેશ પણ દરકાર કર્યા વિના આ મંત્રી માધવ તમને ફરમાવે છે કે તલવાર બેન કરો. કોઈ ફાડે નહીં કરો.
હું કાંઈ તમારો તાબેદાર નથી. હું ગુજરાતનો સેનાપતિ છું. છો શરીરે સશક્ત છું. છો રાજાનો મને તો અરે છો પણ કહેવા શું માંગે એ જ કે આ તલવાર અમારી છે. અરે હાથ મારી ગઈ છે શક્તિ અમારી છે સુંદર જશો શૌર્યતા અમારી છે. અરે વેરા જશો બુદ્ધિ અમારી છે વગર મેદાનમાં ઉતરે મેં ઘણા જંગ જીત્યા છે અરે વગર તલવારોની ધારે મેં કંઈક મળદની મહાન કર્યા છે લોખંડની છે મૂડી છાતી અરે લોખંડની છે મૂડી છાતી મહાન ગજવેલ છે મેદાન તમારે મના છોકરાઓના ખેલ છે અરે છેક એ છોકરાઓના ખેલ કરી છોકરે ઉડાડું પહાડ એ અભિમાન મારું છે. અસર કર્યો હવે સંગ્રામ આ મેદાન મારું છે. એ છોકરાના ખેલ ખેલી હોશો તમને એક પૂરી કરો. એ ક્યાં કરો છો મ્યાન સમજે જિંદગી તમારી પૂરી કરો. અરે કોણ છે હાજર યશોર મને કેદ કરો ને એના હથિયાર ખૂંચવી લો માં ઓ આ બેકલા સુરા છો આ બેકલા સુરા એ અભિમાન કરશો નહીં શેરની માટે સવા શેર એ તમે ભૂલશો નહીં સાહેબ, રહેવા દે. શૌર્ય અને તાકાતની વાતો હજુ બહુ બાકી છે. ઉછળતા સાગરમાં તું પહોંચ્યો હજુ કિનારા પર. જશો શેર શાહી અમારી આ કડક ધાર પર એમ રાખો આ યુવાની ઉપર અને જીવાની નો ફંગાવી દો. હજુ બહુ દિવસ બાકી તમારો પુરાતન બતાવી દો. તો આવો અને મજા ખેલવા સૂર્ય સાગરમાં જીવન તેના બલિદાન આપો હવે સૂર્ય સાગરમાં આ ભર્યા છે અરે સોના ભર્યા છે કોણ માર્યો સૂર્ય સાગરમાં અરે માગું છું તમારું મોત તો આપો આ સૂર્ય સાગરમાં અને એમ છતાં જો યુદ્ધમાં ઉતરવાના કોળ હોય તો નહીં પ્રાણવંતાને પણ ભાવો અરે નહીં પ્રાણવંતાને પણ ભાવો અમારા આ સૂર્ય સાગરમાં લોપાઈ જશે સુરતન અમારા સૂર્ય સાગરમાં ઈ ગયા કઈક વીરો અરે ડૂબી ગયા કઈક વીરો અમારા સૂર્ય સાગરમાં ત્યાં તમે શું બચશો અમારા સૂર્ય સાગરમાં છઠ બાહુબલું આટલું બધું અભિમાન. રાખો ના અરે છઠ ભલભલાના ગર્વ પૂરા કર્યા આ મેદાનમાં. નરકેશરીના સન્ના પૂરા કર્યા આ મેદાનમાં. ખૂટી જશે હિંમત તમારી ત્રાસથી આ મેદાનમાં. અને શિરે ગમે છે કાળ આવ ઉતરો હવે મેદાનમાં. પૂરા કરો અંકારા યુદ્ધના મેદાનમાં અરે છેલ્લો હશે પત્તર તે આ યુદ્ધના મેદાનમાં ચાર વર્ષે હાથ ભાન ભૂલ્યો યુદ્ધના મેદાનમાં અરે નિશ્ચય તારો પ્રાણ લઈ કાઢ યુદ્ધના મેદાનમાં ભાઈ કિશોર રહેવા દે તલવાર બેન કર સેનાપતિ અત્યારે આપણા ઘરમાં છે વિચારો આ એકલવાયો છે એના ઉપર આપણો કાના શોભે એ યશોવરમાં ને ઘણી જ તલવારો જોઈ છે ને જાણો છો કે તમે લડવાયા છો છતાં તમારી તલવારની લેશ પર દરકાર કર્યા વિના આ મંત્રી માધવ તમને ફરમાવે છે કે તલવાર બેન કરો કોઈ કાર્ય નહીં કરો. હું કાંઈ તમારો તાબેદાર નથી. હું ગુજરાતનો સેનાપતિ છું. છો શરીરે સશક્ત છું. છો રાજાનો મને તો અરે છો પણ કહેવા શું માંગે એ જ કે આ તલવાર અમારી છે. અરે હાથ મારી ગઈ છે શક્તિ અમારી છે સુંદર જશો શૌર્યતા અમારી છે. અરે વેરા જશો બુદ્ધિ અમારી છે વગર મેદાનમાં ઉતરે મેં ઘણા જંગ જીત્યા છે અરે વગર તલવારોની ધારે મેં કંઈક મળદની મહાન કર્યા છે લોખંડની છે મૂડી છાતી અરે લોખંડની છે મૂડી છાતી મહાન ગજવેલ છે મેદાન તમારે મના છોકરાઓના ખેલ છે અરે છઠ એ છોકરાઓના ખેલ ખેલી છોકરે ઉડાડું પહાડ એ અભિમાન મારું છે. અસર કર્યો હવે સંગ્રામ આ મેદાન મારું છે. એ છોકરાના ખેલ ખેલી હોશો તમને એક પૂરી કરો. એ ક્યાં કરો છો મ્યાન સમજે જિંદગી તમારી પૂરી કરો. એ કોણ છે હાજર યશોર મને કેદ કરો ને એના હથિયાર ખૂંચવી લો સેનાપતિ યશવરમાં સેંકડો સૈનિકો સાથે આપણે હવેલી ઘરે લીધી છે અને કહે છે કે જીવ તુરે હોય તો રૂપસુંદરીને અમારે હવાલે કરો શું રૂપસુંદરીને હરણ કરવા માંગે છે સમજ્યો બરાબર મોટા ભાઈને બહાર કામ મૂકવાનું કારણ બરાબર સમજ્યો એ નીચ પાપી પર ઉપકાર કરતા શરમ ના આવી એ ગુજરપતિ હોય કે પછી સાક્ષાત યમરાજ તેનો સાથ હું આ તલવારથી કરીશ મારા બહાદુર સાથીઓ ગભરાવાની કાંઈ જરૂર નથી જ્યાં સુધી મારામાં લોહી અને આ તલવારમાં મા ભવાનીની શક્તિ છે ત્યાં સુધી કોઈની પણ હિંમત નથી કે તે રૂપસુંદરીનું હરણ કરી શકે
રૂપસુંદરી તમે અંદર જાઓ અને રૂપસુંદરીને ખબર આપો કે તેની સામે ઊંચી આ કન્યાનું ધરતી મસ્તક જુદું થશે. મારા બહાદુર સાથીઓ, આપણે જે માણસનું નમક ખાધું છે તે હલાલ કરવાનો સમય આવી ગયો છે અને તમે તમારો ધર્મ મરતા સુધી બચાવો. તો અમે પણ બધા મારી લૂંટવાને તૈયાર છીએ. કુરબાન કરીશું કામ બાના શિર માટે, બધા કરીશું ભજ અમે અમારા ધર્મના માટે. નીકો વહેલ હોય નહીં એક ખ્યાલ કોઈ કરજો નહીં, લાખો ઉડેશીશ કોઈ જાતની પરવા. અરે શાબાશ શાબાશ, વીર છો તો આજે મોરી વિસ્તાર ખાલી કરો અને મેદાનમાં રાખો દોના રોટી પક્કો કરો. કાપો હજારો શીશ અને નિકો ભરી દો રોયની અને એવું બતાવો જોર ક્યાંય હસ્ત ના રહે કોઈ. ક્યાં છે અને તારા મોતના ફાયદામાં છે, આ ચમકતી તલવારના દુશ્મનમાં છે. અને ઓ નાદાન, તારી જિંદગીની કઈ સલામતી માટે તું રૂપસુંદરીનું હરણ કરવા માંગે છે. કેશવ મને પાવું પડ એટલે મહારાજા કરણના હુકમથી કેશવ જાન માલ અને ઘરની સ્ત્રી જો વાલી હોય તો અત્યારે રૂપસુંદરીને અમારે સ્વાધીન કર. અરે નહીં તો એ જ કે જુલમતી થશે હરણ અને જાન તમારા જોખમમાં જશે. સેંકડો સૈનિકો તારા મોતના મુખમાં જાય છે. એવા થજો હેરણ કે પોતાની આઈ થવો. અરે છટ, એવા દુઃખથી ડરી જાય આ કેશવ પોતાના કુટુંબની આબરૂ જવા દેવો કાયમ નથી એ સોળમાં. વિશાળગઢ પાષાણ એટલા કાંઈ સહેલા નથી. આ વિકરાળ પણ ઉચિત ના કાંઈ સહેલા નથી. આ જોખમ ભરેલા નાગના મણે લૂંટવા કાંઈ સહેલા નથી. આ સિંહ ઊંચના વાળ મન કરવા કાંઈ સહેલા નથી. અને રૂપસુંદરીનું હરણ કરતા પહેલા એટલું યાદ રાખજો કે પાટણપતિના લોહીથી પાટણ બધું રંગાઈ જશે અને વેરાન થશે સૂર્યધામ. મિલકત માયા ખૂટી જશે. વિપરી ગયા જો નાગરો તો આમ ખૂટી જશે. રહેશે નહીં કોઈના દમ. આ સૌની હાડીઓ તૂટી જશે. આટલું બધું અભિમાન આકાત તમારા શૌર્યના પૂરા કરો આ મેદાનમાં. સુરવીતાના ટોકા ખાલી કરો આ મેદાનમાં. ધરા થઈ છે લોહી તરસી તો ઉતરો હવે મેદાનમાં. કોની જુઓ છો વાત આવો ઉતરો હવે મેદાનમાં. બલિદાન લેવા પાડે પ્રજાને પુત્ર સંભ્ય પાડે નીતિને ન્યાય પર દુઃખ કાજે મસ્તક આપે એ કરીને થાય. મહારાજ એક જાચુ અંદર આવવાની રજા માંગે છે. ગુજરપતિની જય હો. મહારાજ એક સમાચાર લાવ્યો છું. શું સમાચાર લાવ્યો છે? યવનોના દળ અત્યારે દિલ્હી તરફ આવી રહ્યા છે અને લડાઈની પ્રચંડ તૈયારીઓ થઈ રહી છે. ગુજરપતિનું નામ નિશાન મિટાવી દેવા. હા મહારાજ, એટલું જ નહીં પરંતુ દિલ્હીની લશ્કરે એવો જાહેર હુકમ કર્યો છે કે પૂરા એક જ માસમાં ગુજરાત પર ચડાઈ કરવાની હોય અને લડાઈની પ્રચંડ તૈયારીઓ થઈ રહી છે. શું કહ્યું મહામંત્રી? સાંભળ્યો? જી હા મહારાજ, સાંભળ્યું. દુશ્મનો ભલે ને આવે, ક્રુઝર વીરોની તલવારોના ઘા એવા હશે કે તેઓના પ્રયત્ન રૂજાય. મહારાજા, ઘણો જ સમય થઈ ગયો. બિચારા જંગલી વંજરો એવા હશે કે ભલે ને ફરીને ખાય. ક્રુઝર વીરો તેઓની તમન્ના પૂરી કરવા માટે તૈયાર છે. તમન્ના પૂરી કરીશ જો આવશે દુશ્મન ચડી વિખેશ એમના પ્રાણ. જ્યાં બાજની પકડ પડે જોશેફ પરાક્રમ સારું આ જગત. જ્યાં યુદ્ધની નોબત ગણગણી યમદૂત પણ જાગશે. જ્યાં પ્રાણ લેતા હર ઘડી ભૂકંપની થશે પ્રાંતિ. જ્યાં વીજ પડશે કડકડી રાખના થશે ઢગલા. જ્યાં આગ ઉઠશે કડકડી. ધન્ય છે મહામંત્રી. જે રાજ્યમાં તમારા જેવા બાવળ ભૂપાળ અને બુદ્ધિમાન સેનાપતિ હોય તે રાજ્યની સામે થવાની કોની હિંમત છે? અને હા મહારાજા, હવે એમ જ કરવાની જરૂર છે. દુશ્મનો પણ જોશે કે ગુજરપતિ કેવા પરાક્રમી સુરત છે. લોપાઈ જશે એવો પરાક્રમ અને લોપાઈ જશે એવો પરાક્રમ. પરમાત્માને પંજે વડે રાજી રહે છે. કોઈ દેશને માટે વળે.
આવો ભાઈ કેશવ, જન્મભૂમિ વડનગર છોડતા પહેલા લીધેલા શપથ હજુ પણ તને યાદ છે તે જાણી હસ્તે હું ભૂલાઈ જાઉં છું. અને એવા હઠ નામ પર હજુ પણ હું કહું છું કે ફલ ભલા ના કરવાના, ફલ ભલા ના કરવાના, ખંડન કરી શું કરવાથી સરકારી પ્રદેશને જીત મેળવું સર્વથી યોગ કરીશ પુરુષાર્થ, યોગ કરીશ પુરુષાર્થ કે જ્યોતિ જગમાં જળહળે એવી જુએ શ્લોક ઇન્દ્રાસન પર ધરધરે નાગરનું નામ, નાગરની બુદ્ધિ, નાગરની તલવાર કરે અને શું નહીં કરે. કમાવીશ કાળને, અરે આજે કમ કમાવીશું કાળને આ ચમકતી તલવારથી, તમ તમારી ધ્રોમને કંઈકના સહારથી ધરા ધ્રુજે ને કંપ છૂટે બાણને. તમે બંને વીરોની વીરતા પાછળ ક્યાલો બનેલો આ યશોવરમાં તમારી સાથે જ છે. અંદરો અંદરોની ફૂટફાટને વેરઝાળને ફગાવી દઈ અને સરહદ ઉપર ગાજી રહેલા દુશ્મનને તેમનો નફટાઈનો બદલો આપવા હું તમારી સાથે જ છું. સાથ આપીશ મસ્તક કાપીશ રૂટ અર્પિત માતને ન લાજે માત પૂર્વજના પાપને. આશીષ દેશે પ્રશંસા છે દેવ પણ દૂર કામને ન રહેશે ગમ ન પડશે ગમ દુશ્મન છોડશે નિધામને. ધન્ય છે ભાઈ યશોવરમાં તમારી ક્ષત્રિય ટેકને. તમારા જેવા વીર યોદ્ધા જો હુકમે ભૂલી સહમત થાય તો દુશ્મનોની હસ્તીને નાબૂદ કરતા કાંઈ વાર લાગોને નથી. જાઓ તમો તથા કેશવ અત્યારે જ આગામી યુદ્ધની વ્યવસ્થામાં પડો. લડાયક શસ્ત્રો તૈયાર કરો અને સૈન્યને હવે છેલ્લી હાકલ કરો કે સોગંદ છે શમશેરને, સોગંદ છે શમશેરને, સોગંદ છે સત્ય ધર્મના, સોગંદ છે નીતિ ન્યાયને, સોગંદ સારા પૂર્વના, સોગંદ છે ગંગા ગીતાને, સોગંદ છે આજ ગૌ માતના, સોગંદ છે કુળ કીર્તિને, સોગંદ છે ક્ષત્રિય ટેકના. વહે ધારા લોહીની અને વહે ધારા લોહીની દિશે જવાળા મસાણોના. જ્યાં જ્યાં જુઓ ત્યાં જડી વચ્ચે ભયાનક ધનુષ બાણોની ભરે ખપ્પર રણચંડી બુજાવે 5 જોગણી. ત્યાં ત્યાં જુઓ જડી વર્ષે ભયાનક ધનુષ બાણોની. તે એક જ ને જો ટેક એક જ છે તો છે વિજય શહેરમાં અને ગુજરાતના પબાર છે. છે વિજયશ્રી અમારી અને આ તલવાર અમારી છે. જાન કરતા આ જન્મભૂમિ વધુ અમને પ્યારી છે. અને દુશ્મનો કદાચ શૌર્યના સિંહ હોય તો પણ શું થયું? તે શૌર્યનો સિંહ હશે, શૌર્યનો સિંહ હું એનો શિકારી છું. હશે કાળો નાગ તો હું એનો મદારી છું. ઉદરપતિ દેશના રક્ષણ માટે તૈયાર રહેવું એ જ ભૂપાળનો ધર્મ છે. કુદરતી રીતે જ રક્ષા મળે છે. સાબા તમારા વિચારો ઘણા જ અગત્યના છે, પરંતુ અત્યારે હાલ કોઈ જો પવનની સાધુ લઈ અને ગુજરાતના વીરોને મળી અને પાટણનો સૈન્યને કિલ્લાબંધીમાં મજબૂત કરવા દો, ઉપડી જાઓ અને તમે આવો ત્યાં સુધી અમે બધો બંદોબસ્ત કરી રાખીશું. જેવી આજ્ઞા મહારાજ. આપણે ફિકર રહો. સાર્થ યોગ કોણ કરે અને પુરુષાર્થ યોગ કોણ કરે જે આ ગુજરાત ઉપર આવી શકે? સમર્થ એવો કોણ છે જે સહેજ જીવનનાને આ ગરબાર જીવનનાને જોવા હોય તો આવો. આ ભથ્થાર વગરની નાર કરવી હોય તો આવો. પાછા ફરીને ઘેર, અરે પાછા ફરીને ઘેર ના જવું હોય તો આવો. અને આ છેલ્લી લડાઈનો જંગ તમારે જોવા હોય તો આવો. તો હોશિયાર. અરે કહેવા ખબર એક વીર કોણ પાછો ફરી જશે ને એ કહેવા જશે એ પુના ખબર. સાબા છે કે સાહેબ તારી વીરતાને પણ આમ ઉતાવળ કરવાની શી જરૂર છે? મહારાજ, યુદ્ધના આવા પ્રસંગોમાં શાંતિ રાખવાની કાંઈ જરૂર નથી. જ્યાં સુધી આ પાટણની વહારે અમારા જેવા સેવકો છે ત્યાં સુધી કોનામાં તાકાત છે કે આ ગુજરાત જીતવાની ઈચ્છા પણ કરી શકે? આપો તમો હુકમ પૂરા કરું તેઓની પ્રતિષ્ઠા પ્રાણને થશે ગુલામ કરે સલામ ગાયક કરે આ ગુજરપતિના ગાન.